વડોદરા શહેરના આજવા રોડ વિસ્તારમાં આજે વહેલી સવારે પાર્ક કરેલી એક લક્ઝરી બસમાં અચાનક આગ લાગતા સ્થાનિકોમાં દોડધામ મચી જવા પામી હતી। આગ લાગતા બસમાંથી ધુમાડેના ગોટા ગોટા નીકળતા આસપાસના લોકો અને રસ્તા પરથી પ્રસાર થતા વાહન ચાલકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના આજવા રોડ ઉપર સરદાર એસ્ટેટ નજીક એક લક્ઝરી બસ રોડની બાજુમાં પાર્ક કરેલી હતી। આ દરમિયાન અચાનક બસમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો અને થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। સ્થાનિક રહેવાસીઓ અને વાહન ચાલકોએ તરત જ ફાયર બ્રિગેડને આગની ઘટના અંગે જાણ કરતા પાણીગેટ ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી। ફાયર કર્મચારીઓએ લગભગ અડધા કલાકની જહેમત બાદ આગ ઉપર સફળતાપૂર્વક કાબૂ મેળવી લીધો હતો, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી। ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ ઈજાગ્રસ્ત થયું નથી। આગ કયા કારણોસર લાગી તે અંગે ફાયર વિભાગ અને પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે। આગ ઉપર કાબૂ મેળવાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો। સરદાર એસ્ટેટ પાણીની ટાંકી પાસે